સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફતેવાડી વિસ્તારમાં મહિલાની શંકાસ્પદ મોતની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે। શરૂઆતમાં શંકાસ્પદ લાગતી આ ઘટનામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। મૃતકની માતાની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરતા જમાલપુરના રહેવાસી યાસીન હુસેનનું નામ ખુલ્યું હતું। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી અને મૃતક મહિલા વચ્ચે સંબંધો હતા અને લગ્નના મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। પોલીસના જણાવ્યા મુજબ ઉગ્ર ઝઘડા દરમિયાન આરોપીએ મહિલાના કપડાના દોરી વડે ઘણી ટૂંપો આપી હત્યા કરી હતી। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આરોપી યાસીનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આમાં એવું છે કે 5/6 રાત્રિના 9:30 વાગ્યાથી 6 તારીખે 10:30 સુધીની સમય દરમિયાન એક એડી જાહેરાત થયેલી હતી સરખેજ પોલીસ સ્ટેશનમાં। એમાં હકીકત એવી હતી કે જે ફતેવાડી એરિયા છે આરસીસી, ત્યાં એક મકાનની અંદર એક લેડીઝની મૃત હાલતમાં બોડી મળેલી હતી, જેમાં પ્રથમ દ્રષ્ટિએ જે એના માર ખાતા ગળાના ભાગે શંકાસ્પદ હતા, જેથી એને પીએમ પેનલ ડોક્ટરથી પીએમ કરાવતા હકીકત ખુલેલી કે ભાઈ આ છે એ ખરેખર ગળા ફાંસો આપીને મર્ડર કરેલું છે। તેથી આ બાબતે જે મરણ જનાર છે એની માં જે મહસબીન છે એની ફરિયાદ લેવામાં આવેલી છે। ફરિયાદના કામે હકીકત એવી છે કે યાસીન આબિદ હુસેન કરીને એક જમાલપુરનો ભાઈ છે, એને જે આ મરણ જનાર છે એની સાથે સંબંધ હતા અને એને એવી જે ઓલરેડી યાસીન છે એ મેરિડ છે, એને મરણ જનારને એવો ભરોસો આપ્યો હતો કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કહીને એની સાથે રહેતો હતો અને આવજા કરતો હતો। એ દરમિયાન જે આ બનાવ જે બન્યો 5 તારીખે રાત્રિના લગભગ 12:30 વાગ્યાની આસપાસ જયારે આવ્યો છે ઘરે અને બંને વચ્ચે કોઈ બાબતમાં બોલાચાલી થઈ, એ વખતે જે આરોપી છે એને જે આને ડ્રેસ પહેરેલો હતો એની પાછળ જો દોરી બાંધવાની આવે છે, એ દોરીથી જ ગળા ફાંસો આપી અને મોત નિપજાવવાનું તપાસમાં ખુલે।